અધિકારીઓ અને જવાનો બધા મળાઈને લગભગ 9,500થી વધુ સંખ્યામાં જો પોલીસના ડિપ્લોયમેન્ટ જો બૂથ બિલ્ડિંગ અને જેટલા બી અલગ અલગ વિસ્તારો છે એના ઉપર પેટ્રોલિંગ માટે જો અને તમામ જો મતદાન પ્રક્રિયામાં જેટલા બી કામ થવાના છે એના માટે જો ડિપ્લોય કરવામાં આવેલા છે. તમામના ટ્રેનિંગ વગેરે આપી દેવામાં આવેલા છે. જો બધાને બ્રીફિંગ થઈ ગઈ છે. કુલ અલગ અલગ વિસ્તારોમાં પોલીસના સતત જો હાજરી રહે. જો અમારા એવા વિસ્તારો છે જ્યાં 2-3 મોટા જો બૂથ બિલ્ડિંગ છે, જ્યાં વધુ માત્રામાં જો આપણા બૂથો છે એના આજુબાજુને આવરી લેવા માટે કુલ 565 જેટલા 4 વ્હીલરથી પેટ્રોલિંગ જો પૂરા શહેરમાં કરવામાં આવશે. જો એના અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે. આ ગાડીઓ પૈકી કુલ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી કુલ 50 જેટલા ટીમો બનાવવામાં આવેલા છે, જેમાં લગભગ જો 400 જેટલા માણસો આમાં એની પૂરી ટીમ અને સાથોસાથ એસઆરપી એના સાથે રહીને જો કુલ 50 ટીમો સ્પેશિયલી ડિપ્લોય રહેશે કે જ્યાં કોઈ પણ પ્રકારના કોઈ દિક્કત નહીં આવે, કોઈ એકબીજા સારા જો માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય જોઈએ એવા વિસ્તારોમાં એના ડિપ્લોય કરવામાં આવશે. જોઈએ જેથી કોઈ પણ જો ચેલેન્જ આવે તો તાત્કાલિક જો પહોંચી વળાય. જોઈએ સાથોસાથ જો પૂરી સમગ્ર જો પોલીસના ટીમોના 125 જેટલા વિડીયો કેમેરા और 900 જેટલા જો બોડી વોર્ન કેમેરા આપવામાં આવેલા છે, જેની સમગ્ર પ્રક્રિયાને રેકોર્ડિંગ કરવામાં આવશે. જોઈએ કંટ્રોલ રૂમના તમામ જો આપણા પોલીસના કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનના જો ફીડ છે કુલ મળાઈને 3000 જેટલા સીસીટીવી કેમેરા અને અલગ અલગ જો વિસ્તારોમાં એના મોનિટરિંગ કંટ્રોલ રૂમથી એક અલગથી સ્ટાફ દ્વારા કરવામાં આવશે અને કંટ્રોલના એના પ્રમાણે જો ફિલ્ડ યુનિટ્સના જાણકારી જો આપતા રહેશે. કોઈ વધારે કંઈ લાઈન છે યા વધુ સંખ્યામાં કોઈને અવર જવર થઈ રહી છે તો પ્રોપરલી મેન્ટેન થાય, બધા લાઈન અને કાયદાની વ્યવસ્થા મેન્ટેન થાય એની સમગ્ર જો કાર્યવાહી માટે કંટ્રોલ રૂમમાં સિનિયર ડીસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં તમામ વ્યવસ્થાઓ રહેશે. જોઈએ 10 જેટલા ચેકપોસ્ટો છે. આ સિવાય કુલ 36 જેટલા ક્વિક રિએક્શન ટીમ QRT ના રચના કરવામાં આવી છે. જો તમામ દરેક પોલીસ સ્ટેશનોમાં એક QRT રવાના છે. જોઈએ અને સાથોસાથ જો સેક્ટર મોબાઈલ 102 રહેશે, જો अलग अलग बूथ में अलग थी जो क्राइम ब्रांच बीजा एना सिवाय भी अलग अलग विस्तारों में जो है पेट्रोलिंग में रहશે. जो અત્યાર સુધી પૂરી પ્રક્રિયા સારી રીતે થાય. જો એના માટે જેટલા બી છેલ્લા ગયા વર્ષોમાં જો એવા તથ્યો જો ચૂંટણી રિલેટેડ જો ગુનાઓમાં સામેલ હતા, જો જાહેરમાં જો મારામારી કરવાના વાળા હતા, જો ચૂંટણી પ્રક્રિયાને ડિસ્ટર્બ કરી શકે, જો એના કુલ 83 જેટલા લોકો પર જો પાસા કરવામાં આવેલા છે, 30 જેટલા તડીપાર અને કુલ 14,000 લોકો ઉપર જો અલગ અલગ જો સેક્શન્સમાં અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. જો એના સિવાય જો નાસ્તા ફરતા આરોપીઓ બી છે, કુલ 40 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ પકડાય જો ઘણા વર્ષોથી આ પ્રકારનો ગુનાઓ કરીને ભાગી ગયા હતા. જો સમગ્ર વિસ્તારમાં એરિયા ડોમિનેશન માટે જો પોલીસની કામગીરી હોય છે આ સંપૂર્ણ રીતે કરી લેવામાં આવેલી છે. મારા વહીવટીતંત્ર તરફથી વિનંતી છે બધા મતદારોને જો આપ એકદમ જો જઈને જો કોઈ બિના भय न जो है आप अपना मतदान का उपयोग करो जो है અને આપ મત આપો. બાકી જો તંત્ર જો પૂરે ખડે પગે રહેશે કે આપના કોઈ બી આ પ્રક્રિયામાં કોઈ તકલીફ નહીં પડે એવી સંપૂર્ણ તકેદારી અને સંપૂર્ણ તૈયારી તંત્ર તરફથી કરી લેવામાં આવેલા છે. અમારા બધા એવા તમામ વિસ્તારો અમારા શહેરમાં છે જો પોલીસના હિસાબથી અમે લોકો અલગ અલગ કેટેગરાઇઝ કરીએ છીએ. આ જ વિસ્તારોમાં અમારી જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એની ટીમો અમે લોકો ડિપ્લોય કરવાના છે, જેથી કોઈ બી લોકોના મનમાં કોઈ સંશય ના રહે. સૌને નમસ્કાર. જેમ કે આપ બધા સુવિદિત છો કે સુરત મહાનગરપાલિકા આપણી 4 નગરપાલિકા બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી, એના ઉપરાંત સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો અને સુરત જિલ્લાની જે 11 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો માટે આપણે 26/4/2026 એટલે રવિવારના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન આપણે યોજવા જઈ રહ્યા છીએ. એમાં ટોટલ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 થી 30માં કુલ 483 જેટલા હરીફ ઉમેદવારો છે. નગરપાલિકા એ મળીને 224 જેટલા હરીફ ઉમેદવારો છે. જિલ્લા પંચાયતમાં કુલ 88 અને તાલુકા પંચાયતમાં કુલ 513 હરીફ ઉમેદવારો નોંધાયેલા છે. આની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ટોટલ પુરુષ મતદાર 13,02,941, મહિલા મતદાર 11,73,451, એમ કરીને ટોટલ 24,76,392 જેટલા મતદારો છે એ પોતાનું મતાધિકારનો પ્રયોગ કરી શકશે.
સેમ રીતે નગરપાલિકામાં 92,398 ટોટલ મતદારો છે. જિલ્લા પંચાયતમાં ટોટલ 8,66,717 મતદાર અને એવી તાલુકા પંચાયતમાં પણ સેમ જે મતદારો છે એ આપણો મતાધિકારનો પ્રયોગ પરમ દિવસે કરી શકશે. દરેક મતદાન મથકની વાત કરીએ તો મહાનગરપાલિકામાં કુલ 2610 મતદાન મથકો છે. મતદાન મથક છે અને 946 મતદાન મથક લોકેશન એટલે PSL જેને કહીએ છીએ આપણે એ છે. એમાં આપણે દરેક જગ્યાએ જ્યાં જ્યાં છાંયડાની વ્યવસ્થા નથી ત્યાં આપણે 1100થી ઉપર મંડપમાં આપણે છાંયડાની વ્યવસ્થા કરી છે. સાથે સાથે કડોદરા, માંડવી, તરસાલી, બારડોલી નગરપાલિકા આમ ટોટલ મળીને 95 એટલે 95 મતદાન મથક છે અને 36 મતદાન મથક સ્થળ છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં 1153 મતદાન મથક અને 757 મતદાન મથકના મથકો છે. એમાં આપણે પીવાના પાણીની, મેડિકલની અને બાકી જે વ્યવસ્થાઓ છે, છાંયડાની બધી વ્યવસ્થાઓ જે છે આપણે એન્શ્યોર કર્યું છે. EVMની વાત કરીએ તો BU-CUમાં સુરત મહાનગરપાલિકામાં 6020 BU અને 3070 CU આપણે ઉપયોગમાં લેવાના છે. નગરપાલિકામાં 136 BU અને 129 CU યુઝ થવાના છે અને જિલ્લા પંચાયતની બેઠકોમાં 2750 BU અને 2750 CU એટલે આ રિઝર્વ સાથેનો જે છે એ નંબર છે. તાલુકા પંચાયતમાં 1912 BU 1912 CU આપણે યુઝ કરવાના છીએ. મતદાન મથક સ્ટાફની વાત કરીએ તો મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત મળીને ટોટલ 20,367 જેટલું સ્ટાફ છે એ મતદાન મથકના દિવસે કાર્યમાં રહેશે. આપણે સિસ્ટમેટિક વોટર અવેરનેસ પ્રોગ્રામ એક્ટિવિટીની વાત કરીએ, ધારો કે સેપની વાત કરીએ તો આ વખતે આપણે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટોટલ 24,78,076 મતદારો માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જે કાપલીઓની વિતરણ કરવામાં આવ્યું છે. એમાં લોકો જે છે બધી વિગતો એમને ક્યાં મત કરવાનું જવાનું છે અને એમનું પોતાનું જે મતદાન મથક કયું આવ્યું એ પણ એ સર્ચ એમાં જે QR કોડ આપ્યું છે એમાંથી સર્ચ કરી શકશે. પણ આ કાપલી છે એ મતદાન કરવા માટેનો કોઈ પુરાવો નથી. એ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જે નિર્દિષ્ટ કરેલા જે 14 અલગ અલગ ઓળખપત્રો છે એનાથી જ મતદાન થઈ શકશે. એના સાથે અમે અવેરનેસ પ્રવૃત્તિમાં જે LED ઉપર ડિસ્પ્લેમાં બેનર, પોસ્ટર તે બધું કર્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પણ સ્કૂલો અને કચેરીના કેમ્પસમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એટલે દરેક સમાજના જે વર્ગ છે એમને આવરી લઈને વોટર્સ અવેરનેસના પ્રોગ્રામ્સ અમે કર્યું છે. પોસ્ટલ બેલેટની વાત કરીએ તો જે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા લોકો છે જે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે એમાં ટોટલ જિલ્લામાં 2,793 જેટલા પોસ્ટલ બેલેટ ઇસ્યુ કર્યા છે અને એની સામે 2327 લોકોના જે વોટિંગ છે એ પૂર્ણ થઈ ગયું છે. એક પ્રકારે જે સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ જે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર છે એ નિર્દિષ્ટ કર્યા છે અને RO વાઇઝ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર થવાનું છે અને એના પછી જે કાઉન્ટિંગ સેન્ટર્સ છે, કાઉન્ટિંગ સેન્ટર્સ પણ મહાનગરપાલિકામાં SS ગાંધી કોલેજમાં આપણે રાખ્યું છે. જે કાઉન્ટિંગ 28 એપ્રિલના રોજે સવારે 9 કલાકથી યોજાશે. નગરપાલિકા જે અલગ અલગ નગરપાલિકામાં નગરપાલિકા ખાતે કાઉન્ટિંગ સેન્ટર્સ આયોજન કર્યું છે અને જિલ્લા તાલુકા પંચાયતમાં તાલુકા હેડક્વાર્ટર્સ ઉપર આપણે કાઉન્ટિંગની વ્યવસ્થા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આપણે મહાનગરપાલિકામાં 10 ચૂંટણી અધિકારી એટલે ROs છે. નગરપાલિકામાં 4 RO, જિલ્લા પંચાયતની 36 સીટો માટે 9 ચૂંટણી અધિકારી છે અને સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયતની જે 204 બેઠક છે એના માટે 22 જે રિટર્નિંગ ઓફિસર્સ છે એમની આપણે નિયુક્તિ કર્યું છે. એટલે આ તરીકે આજે સાંજે 6 વાગ્યાથી જે ઇલેક્શનનો જે પ્રચાર પ્રસાર છે એ પણ બંધ થઈ ગયું છે અને લો એન્ડ ઓર્ડર રિલેટેડ બધી જ જે વ્યવસ્થાઓ છે એ કોર્પોરેશન વિસ્તારમાં ઓનરેબલ CP સર તરફથી અને રૂરલ વિસ્તારમાં SP સાહેબ તરફથી કરી લેવામાં આવેલ છે. એની જે વધારાની વિગતો છે એમ હું CP સરને રિક્વેસ્ટ કરું કે સર પેલા ભાઈ તરફથી 25/1/26 રોજ 11/11/25, 24/11/25, 17/12/25 અને 22/12/25 એટલે આ બધામાં એમના તરફથી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવેલું હતું અને પછી એક ઇનએડવન્ટલી જે એ મંજૂર થઈ ગયા ફોર્મ તો એના લીધે આ બધા કે છે પણ એમની પાસેથી 7 નંબરના ફોર્મ બધા પછી એ ભાઈએ ભરી દીધું છે અને 7 નંબરના જેમ ફોર્મનું રિફ્લેક્શન આવશે
જે એમાં એના પહેલાં આપણે આની મતદાર યાદી બની ગઈ હતી એટલે એનું રિફ્લેક્શન આમાં થઈ ગયું છે. બટ 7 નંબરના ફોર્મનું જેમ એ આવશે તો આ ભાઈના બધા જે નામો છે એટલે એક નામ ચાલુ રહેશે, બાકી બધા નીકળી જશે. નવી યાદી તો જ્યારે જે કન્ટિન્યુઅસ રિવિઝનમાં જ્યારે આવે છે ત્યારે એક અપડેટ થશે. નવી યાદીમાં જ છે ને નામ પાછા એમાં આ જે યાદી નહીં, એ તો આવશે તો નીકળી જશે. જે 7 નંબરના ફોર્મના ડિસિઝન આવી જાય ને તો એમાં નીકળી જશે. એમાં અમુક પોલિટિકલ પાર્ટી તરફથી આક્ષેપ હતો કે ભાઈ જે વોટિંગ જે નંબર કરે છે એમાં મિસમેચ થાય છે. બટ એ ત્યાં જે અમારા કર્મચારી હતા એમની બોલવામાં સ્ટાર્ટિંગમાં ભૂલ હતી. પછી અમે ફરીથી બધા જ જેટલા ત્યાં હાજર માનનીય રાજ્યપક્ષો અને ઉમેદવારો ત્યાં હતા ત્યાં ફરીથી મોકપોલ કરાવ્યું અને બધા જે ટેલી કરાવ્યું એ સેમ મશીનમાં બધા સામે એ કરાવ્યું હતું. એમાં કોઈ ઇશ્યુ નહોતો. અમારા જેટલા પણ વોટિંગ જે મતદાન મથક છે એની અમારે આરઓ અને એઆરઓ કક્ષા તરફથી સંપૂર્ણ જે ખરાઈ છે અને ચકાસણી છે કરી લેવામાં આવેલ છે. જ્યાં જ્યાં પણ નેચરલ શેડ અવેલેબલ નથી ત્યાં અમે મંડપ વ્યવસ્થા કરીએ છીએ. પાણી, ઓઆરએસ અને જે અમુક જે મતદાન મથકો છે એમના વચ્ચે મેડિકલ ફેસિલિટીઝની સુવિધાઓ પણ અમે જે મોબાઈલ મેડિકલ ફેસિલિટીઝ છે એની સુવિધાઓ પણ અમે રાખી છે. અને મોસ્ટલી અમે ટ્રાય કરીએ છીએ કે જ્યાં જે સ્કૂલ હોય કે જે મતદાન મથક હોય ત્યાં બીજા જે કોઈ ખાલી રૂમ કે બધા હોય તો ત્યાં જે ફેસિલિટી એ કરવા માટે લોકોને બેસીને કરી શકે એટલે એ વ્યવસ્થા અમે બધી કરી છે. એની તપાસ ચાલુ છે કેમ કે પોસ્ટલ બેલેટ જે છે કોઈએ ફોટા એ કરીને વાયરલ કર્યા છે બટ એમાં નંબર નથી એટલે એ આઈડેન્ટિફિકેશનની જે પ્રક્રિયા છે અત્યારે ચાલી રહી છે. બિનહરીફની વાત કરીએ તો કોર્પોરેશનમાં કોઈ નથી. નગરપાલિકા જે છે એમાં ટોટલ 16 છે અલગ અલગ નગરપાલિકામાં. તરસાડીમાં, બારડોલી અને માંડવીમાં મળીને કુલ 16 સીટ છે વોર્ડમાં બિનહરીફ થયા છે. જિલ્લા પંચાયતની કુલ 4 સીટ છે કિમ, મોર, પલસાણા અને સાયણ. એ 4 સીટ બિનહરીફ થઈ છે અને તાલુકા પંચાयतની 204 માંથી 21 જે सीट છે ये बिनहरीफ થઈ છે. सोशल मीडिया के लिए जो हमारी आरओ एआरओ की जो टीम है वो भी और पुलिस का भी जो साइबर क्राइम का सेल है ये भी इसमें एक्टिव है और अब जो भी इसके अंदर ये हो रहा है जो प्रचार प्रसार हो रहा है इसके ऊपर जो हम लोग है पैनी नजर रखे. એક્ઝેક્ટ એ નંબર નહીં પણ આ વખતના જે મતદારો છે એ 24 લાખ કોર્પોરેશનના એની ડિટેલ્સ મેં પહેલા આપી છે. હવે કપાશે પેલા જે એમાં અત્યારે હા એ થઈ જશે અને આમ પણ જે ઇન્ડેલિબલ ઇંકથી એક જ વારે મતદાન કરી શકે. એમાં નોટિસની કોઈ વાત નથી કેમ કે એમને તો ટુ બી ડબલી શ્યોર 2-4 વાર એમને ભર્યો છે કેમ કે તરત જ્યારે આપણે ફોર્મ ઓનલાઈન ભરીએ છીએ તો તરત તો નામ રિફ્લેક્ટ થતું નથી તો એમને ભૂલમાં 4-5 વાર ફોર્મ ભરી દીધું અને જ્યારે ડિસિઝન લેવાનું આવ્યું તો ડિસિઝન ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ્સ પ્રત્યે જ્યારે ડિસિઝન લીધું તો ડિસિઝનમાં બધા જે નામો છે રિફ્લેક્ટ થઈ ગયા એટલા માટે કે થયું છે. આમાં ભૂલ કોઈની ના કહેવાય કેમ કે ડીડુપ્લિકેશન સોફ્ટવેર હજી રન થયું નથી. જ્યારે ડીડુપ્લિકેશન એ થાય છે તો એમાં જે સિમિલર એપિક છે સિમિલર નામો છે એ બધા નીકળી જશે એટલે આમાં ભૂલની કોઈ વાત નથી. એટલે એ રાજ્ય ચૂંટણી આયોગ ને જે છે પોલિસી ડિસ્પ્યુટની વાત છે એટલે આઈ કેનોટ કમેન્ટ. સ્થાનિક સ્વરાજ્યની જે આગામી ચૂંટણી છે જેમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા આ ચૂંટણી અન્વયે જિલ્લા પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એમાં ટોટલ જે બૂથ છે એ 1160 છે. ટોટલ બિલ્ડિંગ 766 છે. એમાં ચૂંટણી ફરજની અંદર ટોટલ ફોર્સનો જે ઉપયોગ કરવામાં આવનાર છે એ 2705 જેટલો છે જેની અંદર જિલ્લા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી તમામ ફોર્સનો ઉપયોગ કરવામાં આવનાર છે. અટકાયતી પગલાંની જો વાત કરું તો જે અસામાજિક તત્વો છે એમની વિરુદ્ધમાં આશરે 8304 જેટલા અટકાયતી પગલાં, પાસા પ્રપોઝલ 9, તડીપાર પ્રપોઝલ 91 અને જે હથિયાર જમા છે એ 348 જેટલા કરવામાં આવેલા છે. જે દારૂની પ્રવૃત્તિ જે છે એને નેસ્ત નાબૂદ કરવા માટે દેશી દારૂ 4566 લીટર જેટલો દેશી દારૂ કબજે અને એની કિંમત આશરે 9 લાખ કરતાં વધારે છે. વિદેશી દારૂમાં 97,838 જેટલી બોટલ કબજે કરવામાં આવેલી છે જેની કિંમત 2,57 લાખ જેટલી થાય છે. અને ડ્રગ્સની જે બધી છે એને કંટ્રોલ કરવા માટે એનડીપીએસના કેસ કરવામાં આવેલા છે જેની અંદર 1,60 લાખ કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આરોપીઓ જે છે એને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય વ્યવસ્થા જોઈએ તો 6 જેટલી સ્ટ્રાઇકિંગ ફોર્સની ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જે તમામ સિનિયર અધિકારીના તાબામાં રહી કામગીરી કરશે.
77 જેટલી પોલીસ સેક્ટર મોબાઈલ અને એની સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 26 જેટલી QRT ટીમની રચના કરવામાં આવેલી છે, જેથી કોઈ પણ પ્રકારના ક્વિક રિસ્પોન્સને પહોંચી વળે. સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે. ખાસ જે સંવેદનશીલ વિસ્તારો છે એની ઉપર સતત ધ્યાન આપી અને કોઈ પણ પ્રકારનું અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું કૃત્ય ન કરી શકે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ અમારા ટેકનિકલ એક્સપર્ટ PI અને PSIની અંડરમાં સતત 24/7 કાર્યરત રહેશે, જેની અંદર સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની ચૂંટણી આચારસંહિતાને ભંગ કરતી કોઈ કોમેન્ટ કરવામાં આવશે અથવા તો કોઈ પણ પ્રકારનું અસામાજિક કૃત્ય સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવશે તો તાત્કાલિક એવા વ્યક્તિઓની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. અને તમામ નાગરિકો શાંતિપૂર્ણ અને નિર્ભય રીતે મતદાન કરી શકે એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલી છે અને નાગરિકોને અપીલ છે કે નિર્ભયપણે અને વ્યવસ્થિત રીતે મતદાન કરે. થેન્ક યુ.